જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। 2 દિવસમાં 15 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। ત્યારે આજે બનાસકાંઠામાં દરોડામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો। પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરાઈ। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। 1 લાખ ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો 180 કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો। ગુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરે છે। તો આ તરફ દાહોદથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો હતો। દાહોદના બલૈયા રોડ પર વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો। બાલાસિનોરથી આઈસરમાં આવેલા અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો। સામાજિક આગેવાનની સતર્કતાના પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા ઝડપાયા હતા। તો બીજી તરફ સુરતના પલસાણામાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। બાતમીના આધારે જોડવાની ફેક્ટરીમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી મળી આવ્યું છે। પલસાણા પોલીસે દરોડા પાડીને 14 લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। ઉલ્લેખનીય છે કે પોલીસને લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું। આ સેમ્પલ પોલીસે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને મોકલી આપ્યા છે। બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં બંધ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। વી સપોર્ટ બીઝેડના લખાણ સાથે મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો। કેટલાક લોકોએ આ હોર્ડિંગ લગાવ્યા હોવાની જાણકારી છે। આ સાથે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગામના સ્થાનિકોએ પણ સમર્થન આપ્યું તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। સીઆઈડીની તપાસ સામે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓએ મોરચો માંડ્યો હોય તેમ ગામોમાં ઠેર ઠેર સમર્થનના પોસ્ટર જોવા મળી રહ્યા છે। તો બીઝેડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા તેના સમર્થનમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। વી સપોર્ટ બીઝેડના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સવાલ અહીં એ કે જે આરોપી છે, જે મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે, તેને જ સમર્થન આખરે કેમ આપવામાં આવ્યું છે? કયા એવા લોકો છે જે ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન આપી રહ્યા છે? એક તરફ તપાસનો દોર ચાલી રહ્યો છે, બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેના સમર્થનમાં આ રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, કેટલું છે? સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, મુખ્ય આરોપીના જ સમર્થનમાં લોકો આવ્યા છે, શું જાણકારી? દીપા, ચોક્કસથી જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જે પ્રકારે કેસ ચાલી રહ્યો છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, પરંતુ બીજી તરફ અરવલ્લી સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। લગભગ 50થી 100 જેટલા હોર્ડિંગ્સ ગામડે ગામડે લગાવવામાં આવ્યા છે। જે સ્ટેટ હાઈવે છે મોડાસા શામળાજી ત્યાં પણ અને ગામડે ગામડે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે। તેમાં લખવામાં આવ્યું છે કે વી સપોર્ટ બીઝેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સાથે આ સમર્થનમાં લગાવવામાં આવે છે। ખાસ કરીને કોના દ્વારા લગાવવામાં આવ્યું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા અશરફ અલી બરવાલે આ તમામ મામલે તપાસના આદેશ આપ્યા છે કે કોના દ્વારા આ જે આરોપી છે હાલ પોન્જી સ્કીમનો તેના જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ ચલાવી કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેનરો લાગ્યા। ગામભોઈ સહિતના 30થી વધુ જગ્યાએ વી સપોર્ટ બીઝેડ નામના બેનર લગાવવામાં આવ્યા છે। અચાનક ભૂપેન્દ્ર ઝાલાના બેનરો લાગતા ચર્ચાનો વિષય ઉભો થયો। હાલ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા સાબરમતી જેલમાં બંધ છે। અરવલ્લી અને સાબરકાંઠાની આ તસવીરો જુઓ। જે બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાબરમતી જેલમાં બંધ છે, તેના જ સમર્થનમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ આયોજિત વિજય વિશ્વાસ સભાનો વિડીયો વાયરલ થયો। સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। ક્યાંક છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય તેવું રાજેશ ચુડાસમા બોલ્યા। તો સોશિયલ મીડિયા અને મીડિયામાં ભાજપના કામ નીચું દેખાડવામાં આવે અને ભાજપના કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે। આ વાત હરેશ પરસાણા દ્વારા કરવામાં આવી।
હાલ આ બાબતે બંને નેતાઓએ બોલવાનું ટાળ્યું છે. જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા. એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય. સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયા વિફર્યા. મોરડિયાએ કહ્યું, સુરતમાં પાલિકાના મોટા ભાગના પોઈન્ટ પર ગાર્ડની ભૂતિયા હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાઈ છે. આ અંગે કાર્યવાહી કરવા અધિકારીઓને તેમણે તતડાવ્યા. વધુમાં તેમણે ભંગારના ગોડાઉન હટાવવા માંગ કરી. તેમણે કહ્યું, અમુક તત્વો ભંગારની આડમાં સોસાયટીમાં રેકી કરી ચોરી સહિતની ઘટનાઓને અંજામ આપે છે. એક તો કતારગામ વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ. એના માટેની મારી રજૂઆત હતી. અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય? એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય, જેથી કરીને તકલીફ ન પડે. કચ્છના લખપત તાલુકાના મુધાન ક્રીક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી. ખાનગી કંપનીના 3 કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા ચિંતા ફેલાઈ હતી. બીએસએફ, પોલીસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરીને લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલર નંબર 1170 પાસે હેમખેમ મળ્યા. GHCL કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો. બીએસએફ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી અકસ્માત મોટા સંકટમાં બદલાતો અટક્યો. રાજ્યની જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓમાં કેળવણી નિરીક્ષક માટે પરીક્ષા. પ્રાથમિક શાળાઓમાં 5 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સેન્ટર પર 3192 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પ્રાથમિક શિક્ષક નિયામક કચેરીમાં 153 કેળવણી નિરીક્ષકની ખાલી જગ્યા પર બઢતી માટે યોજાઈ છે પરીક્ષા. 4 શહેરમાં કુલ 16 જેટલા કેન્દ્ર પર પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનો મહત્વનો નિર્ણય. ઔડાની બેઠકમાં સરદાર પટેલ રિંગ રોડને 6 માર્ગીય અને સર્વિસ રોડને 4 માર્ગીય કરવાનો નિર્ણય કરાયો, જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. સાથે લોકોની અવરજવર માટે 6 જેટલા ફૂટઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે, જેના માટે ₹220 કરોડના ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ. આ પ્રોજેક્ટમાં પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના 37 કિલોમીટરની કામગીરી શરૂ કરાશે. ત્યારબાદ બીજા તબક્કામાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના 39 કિલોમીટરની લંબાઈમાં વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચૂકી છે. સાથે સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રિજની બંને બાજુ 3 લેનના નવીન બ્રિજ બનાવાશે. અમદાવાદ શહેરની ફરતે આવેલો સરદાર પટેલ રિંગ રોડ હવે 6 માર્ગીય બનવા જઈ રહ્યો છે. 76 કિલોમીટર લાંબો આ સરદાર પટેલ રિંગ રોડ જે અત્યારે 4 લેન છે તેને 6 લેન કરવાનું ઓડા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ સર્વિસ રોડ છે તે સર્વિસ રોડને પણ 4 માર્ગીય અહીં કરવામાં આવશે. ખાસ કરીને જે સરદાર પટેલ રિંગ રોડ છે તે માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર પ્રતિદિન 1 લાખથી પણ વધુ જે વાહનો છે તેની પસાર થતા હોય છે. ટ્રાફિકની સમસ્યા એ વિકરાળ બની રહી છે, ત્યારે તેને ધ્યાને લઈને ઓડા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે જે સરદાર પટેલ રિંગ રોડ છે તે 4 લેનમાંથી 6 લેન બનશે અને સાથે જ જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ પણ 4 માર્ગીય બનાવવામાં આવશે. મુખ્યત્વે જે આખો રિંગ રોડ છે એ રિંગ રોડ 6 નેશનલ હાઈવે, 11 જેટલા નાના નાના જે રાજ્યના માર્ગો છે તેને જોડે છે. તે રીતે સર્ક્યુલર આખો બનાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને જે કહી શકાય કે ઉત્તર ગુજરાત આ તે ઝોનને પણ જોડતો આ સર્ક્યુલર રિંગ રોડ છે, તેથી તેને લઈને ડેવલપ કરવાનું ઓડા દ્વારા નિર્ણય કરાયો છે. કેમેરામેન શનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
મહત્વપૂર્ણ સમાચાર લક્ઝરી બસ ખીણમાં ખાબકી 5 વ્યક્તિઓના મોતના સમાચાર છે. 10 થી વધુ ઘાયલ થયા. ડાંગના સાપુતારાના માલેગામ ઘાટમાં અકસ્માત સર્જાયો. લક્ઝરી બસ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવતી હતી. ગુજરાતના ધાર્મિક સ્થળોએ દર્શને આવતા હતા. દર્શનાર્થીઓ બસ ખીણમાં ખાબકી 5 યાત્રીઓના મોત નિપજ્યા છે. 10 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. બસ ચાલક નશામાં હોવાનો પ્રવાસીઓએ આરોપ મૂક્યો. બસમાં 40 પ્રવાસીઓ સવાર હતા. વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામે અકસ્માત સર્જાયો હતો. तो ड्राइवर ने पीला की थी दारू। हमने ड्राइवर से 2 बार कहा कि भाई जा बस रोक ले, सो ले तू आराम से। तो एजेंट बोलो कि अपन घाटी उतार के और घाटी के नीचे बस रोकेंगे। घाटी न उतर पाए तो न बस खाई में गिर गई। सवारे लगभग 4:30 થી 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. વાસ્તવમાં 40 થી 42 દિવસ પહેલા મધ્યપ્રદેશના પૂના, અશોકનગર અને શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબકથી દ્વારકા તરફ જવા નીકળ્યા હતા. 4 બસો છે લક્ઝરી, અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે, તેથી કદાચ ડ્રાઈવરને ઝોકવું આવવાનો કે એવો બનાવ નહીં બન્યો હોય, परंतु टेक्निकली ब्रेक फेल के अन्य कोई कारण से दुर्घटना बनी है. खाई में से सबको निकाल दिया गया है और उनको सबको अंडर ट्रीटमेंट लेकर आए हैं. वहाँ से बिल्कुल पास 6-7 किलोमीटर दूर ही है जो शामगान CSC सेंटर है, वहाँ पे हम लोगों ने ट्रीटमेंट लेकर आए हैं. जिला वहीवटी तंत्र की ओर से कलेक्टर साहब यहाँ पे आ चुके हैं और उन्होंने पूरे डिस्ट्रिक्ट के जितने भी डॉक्टर्स है, प्राइवेट डॉक्टर्स है, सबको यहाँ पे शामगान सेंटर में बुला लिया है. उन 40 में से कुछ जो 7-8 लोग ज्यादा इंजर्ड हैं, उनको भी हम लोगों ने आह्वा के सिविल हॉस्पिटल में वहां पे भेजा गया है. उनकी ट्रीटमेंट वहां चालू हुई है. રાજ્યમાં 7 દિવસમાં 4 અકસ્માતમાં 12 વ્યક્તિઓના મોત. ગોઝારો અકસ્માત અને રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. અમૂલ્ય જિંદગીઓ છીનવી રહી છે આ રફતાર. એક અઠવાડિયામાં 4 અકસ્માતની ઘટનામાં 12 લોકોના મોત થયા, જેમાં ડાંગના સાપુતારામાં 4 ધામની યાત્રાએથી પરત ફરતા બસ ખીણમાં ખાબકી હતી. આ બસમાં 50 લોકો સવાર હતા, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ અમરેલીના રાજુલાના બાર પટોડી ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત થયા. અમદાવાદના ઘોડાસરની વાત કરીએ. ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા. ઘોડાસર બ્રિજ પર AMTS બસ બંધ પડી ગઈ હતી, ત્યારે ટોઈંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ આઈસર ચાલકે બસને ટક્કર મારતા બંને ફોરમેન 2 બસની વચ્ચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ તરફ બનાસકાંઠા થરાદ સાંચોર હાઈવે પર પણ અકસ્માત સર્જાયો હતો. પીલુડા નજીક લાકડા ભરેલ ટ્રેલરે રાહદારીને કચડી નાખ્યો. ખોડા નજીક કેમિકલ ભરેલું ટ્રેલર પલટી મારતા બાઇક સવાર 2 યુવકોના મોત થયા હતા. સુરતથી યુપી જતી બસને એમપીમાં અકસ્માત નડ્યો. પેચી ગામમાં બસ પાછળ ટ્રક અથડાઈ. બસમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત હતા. પેસેન્જર બસ ગુજરાતના સુરતથી ઉત્તર પ્રદેશના બાંદા તરફ જઈ રહી હતી. બસ અને મુસાફરોને બીનાગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. બધા મુસાફરોને બીજી બસ દ્વારા સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે. સુરેન્દ્રનગરના મૂડી ડોડિયા હાઈવે પર ભાડુકા નજીક દ્વારકા પોલીસ વાનને અકસ્માત નડ્યો. દ્વારકા પોલીસની વાન ભાડુકા ગામના બોર્ડ પાસે આવેલા માતાજીના મંદિરમાં ઘૂસી ગઈ. મોડી રાત્રિના સમયે મંદિરની દિવાલ તોડી પોલીસ વાન મંદિરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. પોલીસ વાનના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. પોલીસ વાનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી. મૂડી પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. પાટણ, રાજકોટ અને અમરેલીમાં અકસ્માતની હાડમારા સર્જાઈ. રોડ પર ડીઝલની વહી નદીઓ. પાટણના સતલપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. બામરોલી નજીક પૂરપાટ જતી કાર રોડની નીચે ઉતરી ગઈ. બેફામ સ્પીડમાં જતી કાર સાઈડમાં પલટી મારી રોડની નીચે ઉતરી જતા 7 લોકોની ઈજા પહોંચી હતી. 7 ઈજાગ્રસ્તોમાં 2 બાળકી અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત થયું. કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો અકસ્માત. ઈજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રિફર કરાયા. ઈજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે. કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દરગાહ જતા હતા, તે દરમિયાન બની ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો.
આ તરફ રાજકોટમાં મફતમાં ડીઝલ લેવા લોકોએ પડાપડી કરી. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી નજીક ડીઝલ ભરેલો ટ્રક પલટી ગયો. ટ્રક પલટી જતા ડીઝલની ટાંકી લીક થઈ ગઈ, જેથી રોડ પર ડીઝલની રેલમછેલ થઈ. આ વાતની જાણ આસપાસના લોકોને થતાં લોકો ડીઝલ ચોરવા જે વસ્તુ હાથમાં આવી તે લઈને દોડી આવ્યા. પછી લોકોએ ડીઝલ ચોરવા પડાપડી કરી. ડીઝલ ભરવા માટે ઢોલ સહિતની વસ્તુઓ લઈ લોકો પહોંચ્યા હતા. તો અમરેલીમાં ટ્રિપલ અકસ્માત થયો. 3 બાઇક અથડાતા 4 ઈજા પહોંચી, જ્યારે 2ના મોત થયા. રાજુલાના બાર પટોળી ગામ નજીક બનાવ બન્યો. અકસ્માત બાદ એક બાઇક ચાલક ફરાર થયો. રાજસ્થાનના ઝુંઝુનુથી અકસ્માતના દર્દનાક સીસીટીવી સામે આવ્યા. બસના ટાયર નીચે દબાઈ જતા એક યુવાનનું મોત થયું. બસમાં ચડવાનો પ્રયાસ કરતા યુવક પર બસ ચાલકે ટાયર ચડાવી દીધું. યુવકના પરિવારે બસ ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છત્તીસગઢના ધમતરીમાં થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. બેકાબુ મોપેડ સવાર યુવતી ટ્રેક્ટર સાથે અથડાઈ. સદનસીબે યુવતીનો બચાવ થયો. ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. આ સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવનારા છે. જોકે યુવતીના નસીબ સારા હતા કે તેનો આબાદ બચાવ થયો, અન્યથા એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. બસ વિદ્યાર્થીઓથી ઠસોઠસ ભરેલી દેખાઈ. પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. કઈ રીતે ઓવરલોડ બસ અહીં લઈ જવામાં આવી રહી છે? ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ લટકીને જઈ રહ્યા હોય તેનો વિડીયો વાયરલ થયો છે. પોરબંદર જિલ્લામાં હાલમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે અને કેટલા પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બને છે તેની અંદાજિત માહિતી મેળવી શકાય તે માટે પોરબંદરમાં સમગ્ર દેશમાંથી 80 કરતાં વધુ પક્ષીવિદો દ્વારા 2 દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ. પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડ્સના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે, તો અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બને છે. પોરબંદર જિલ્લામાં કેટલા પક્ષીઓ વિહરતા જોવા મળે છે તે અંગે માહિતી મળી શકે તે માટે સમગ્ર દેશમાંથી પક્ષીવિદોની ટીમો પોરબંદર પહોંચી છે અને જિલ્લાના અલગ અલગ વેટલેન્ડ્સની 2 દિવસ સુધી મુલાકાત લઈ ફોટોગ્રાફી અને શૂટિંગ વડે ગણતરી શરૂ કરાઈ છે. આપણે છેલ્લા 3 વર્ષથી ગણતરી કરતા હતા. આ ચોથું વર્ષ આપણે ગણતરી શરૂ કરી રહ્યા છીએ અને પોરબંદરના અગત્યના જલપાવિત વિસ્તારો એટલે કે ગોસાબરા, બોકરસાગર અથવા કરલી વેટલેન્ડ કહીએ છીએ, જેને અબીપુર ડેમ, બરડાસાગર ડેમ, કુચડી જુવાર, મેઢા ક્રીક, આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જલપાવિત વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છીએ. દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં પક્ષી ગણતરી કરીએ છીએ અને 17 થી 19 જેટલા વેટલેન્ડ્સને કવર કરીએ છીએ. આ શું કામ કરીએ છીએ? કેમ કે આપણા વેટલેન્ડ્સ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને રિકોગ્નાઇઝેશન મળે એના કેટલાક માપદંડ હોય છે. જેમ કે જો કોઈ જગ્યાએ કોઈ વેટલેન્ડમાં 20,000 पक्षियों की गणतरी થાય तो ये अंतर्राष्ट्रीय कक्षाएं महत्वનું गणाय છે. बहुत साल से बर्डिंग कर रही हूँ, यानी मेरे कॉलेज के डेज से मैं बर्डिंग कर रही हूँ. आई एम वेरी पैशनेट अबाउट बर्ड एंड कंजर्वेशन ऑफ नेचर. सो मैंने अभी थोड़ा काम कम करके बर्डिंग ज़्यादा करने का तय किया है और तब से लास्ट ईयर से सितंबर में यहाँ कच्छ में आई थी हूँ पैसेज माइग्रेंट सर्वे के लिए, बर्ड काउंट के लिए. और अभी ये पोरबंदर का जब आया वेटलैंड्स का तो तुरंत ही मैंने उसका एप्लीकेशन भर दिया और सोचा कि मेरे को ये करना ही है because I am very because wetland is very important. જ્યાં ડિફરન્ટ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે કે જે બીજા ગુજરાતના અમુક શું કહેવાય કે ભાગમાં જોવા મળતા નથી, તો બહુ સારો એક્સપિરિયન્સ હતો અને BCSG દ્વારા જે બર્ડ સેન્સસ આયોજિત કરવામાં આવેલું છે તેનાથી શું કહેવાય કે જે યંગ બર્ડર હોય છે કે બર્ડ કાઉન્ટર હોય છે એમના માટે આ એક બહુ ઇન્સ્પાયરિંગ અને એમને મોટિવેશન મળે આગળ વધવાનો. ગુજરાતના શ્રદ્ધાળુઓને મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે, જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરાશે, જે અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ થશે. શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરાયા છે.
નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે. gsrtc.in પરથી તમે બુકિંગ કરી શકો છો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોનો ધસારો વધ્યો છે. 20મા દિવસે 54 લાખ લોકોએ ગંગાજીમાં ડૂબકી લગાવી. અત્યાર સુધીમાં 33 કરોડ લોકોએ ગંગાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. ત્યારે મહાકુંભના મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતથી પ્રયાગરાજમાં પહોંચેલા બનાસકાંઠાના લોકો સાથે વાતચીત કરી અને તેમના અનુભવો જાણ્યા. પ્રયાગરાજ મહાકુંભનો આજે 20મો દિવસ છે અને અત્યાર સુધી આજે વહેલી સવારથી 54 લાખ લોકોએ સ્નાન કર્યું છે અને 20 દિવસમાં 30 કરોડથી પણ વધુ લોકોએ સ્નાન કર્યું છે. આપણે દ્રશ્યમાં પણ બતાવીશ કે ગુજરાતના બનાસકાંઠાથી પણ લોકો અહીંયા પહોંચ્યા છે. સીધી જ વાત કરશું તેમના જોડે. શું નામ છે? ક્યાંથી નામ છે? વાવથરાજથી. કેવી વ્યવસ્થા છે અહીંયા? બહુ સારી વ્યવસ્થા છે. બહુ સારી. શું નામ છે તમારું? શું કહેશો? સ્નાન કરી અહીંયાની જે વ્યવસ્થાને મતલબ સ્વચ્છતા બાબતમાં બહુ સારું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમને હાલ યોગી આદિત્યનાથજી આવ્યા છે તેમના દર્શન કરવાનો પણ લાભો મળ્યો છે અને બહુ જેવું કે એવું છે નહીં, બધી વ્યવસ્થા ગાડીઓની પાર્કિંગની બધી બહુ સારી વ્યવસ્થા છે. શું કહેશો? ક્યાંથી આવ્યા છો? સ્નાન કર્યું? બશરફભાઈ ચૌધરી, વાવથરાજ જિલ્લામાંથી આવું છું અને અહીં અમે સંગમમાં ડૂબકી પણ સારી રીતે વ્યવસ્થિત એટલી બધી સારી વ્યવસ્થા છે ને કે કોઈ પબ્લિક હેરાન થાય છે નહીં અને હાલ અમને યોગીજીના પણ દર્શન થયો અને ખૂબ માહોલ સારો છે અને મૂળ પબ્લિક જો ડિસિપ્લિનમાં રહે તો કોઈ પ્રોબ્લેમ ના થાય. બનાસકાંઠા જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ મહાકુંભમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વસંત પંચમીની સાથે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજનો 160મો જન્મોત્સવ છે, જેને લઈને મહડાવ મંદિરનો 26મો પાટોત્સવ આજે સંધ્યા સમયે ઉજવાશે. જેમાં બીએપીએસ મંદિરે સત્સંગ સભા, કીર્તન, ભક્તિ સત્સંગ કથા યોજાશે. વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ, શિક્ષાપત્રી લખાઈ. આજના દિવસ નિમિત્તે ભગવાનને સુંદર વસ્ત્રો, ઘરેણાં પરિધાન કરાવવામાં આવ્યા. સાથે વિવિધ વાનગીના થાળ ધરાવ્યા. સાથે હરિભક્તોએ નીલકંઠ વર્ણીને અભિષેક કર્યો હતો. સાંજના 4 વાગે મહાપૂજા થશે અને ત્યારબાદ 5:30 વાગે સભા પણ એ રીતે થવાની છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે. તો આ મેળા મંદિર જાન્યુઆરી 99માં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે 26 વર્ષ પૂરા થાય છે. તો એ નિમિત્તનો આ પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ છોડી આપમાં જોડાયા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો. ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ, ધોરાજી શહેર ઉપપ્રમુખ, ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખે પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. પક્ષપલટો કરતા કોંગી આગેવાનોએ કહ્યું, કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે. આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો અમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું. જે 8-8 દિવસે પાણી આવે છે એની જગ્યાએ 3-3 દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવામાં પ્રયત્ન કરશું. જામકંડોરણામાં શ્વાનનો આતંક તો અમરેલીમાં દીપડાનો હુમલો. રાજકોટના જામકંડોરણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. ફરી એકવાર બાળકો માટે શ્વાન શૈતાન બન્યો છે. રાજકોટના જામકંડોરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ. બાળકીને પ્રથમ સારવાર જામકંડોરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાઈ. ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે. પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત, ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. આ બાજુ અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો. ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો. ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. ઉનાની બજારમાં સાવજે નાખ્યા ધામા.
ડાલામથ્થા સાવજની લટારના દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી. સિંહની લટારના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે. અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ભાગી રહી છે. ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ. અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ રેન્જમાં કુલ 42 ટાપુ, 57 લેન્ડિંગ પોઈન્ટ અને 15 જેટી આવેલી છે, જેમાં જામનગર જિલ્લા ખાતે 11 ટાપુ, 11 લેન્ડિંગ પોઈન્ટ તથા 3 જેટી આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે 23 ટાપુ, 44 લેન્ડિંગ પોઈન્ટ તથા 8 જેટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે 8 ટાપુ, 2 લેન્ડિંગ પોઈન્ટ અને 4 જેટી આવેલ છે. ભાવનગરના યુવાને 800 ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી. ભાવનગરનો યુવાન કેસરની ખેતી કરી લાખોપતિ થયો. પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો અને ભાવનગર જિલ્લાના તળાજાક તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું. અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે. તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે. જોકે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે. છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂત પુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.